સંપ્રદાયના અનેક પ્રસિદ્ધ ઇતિહાસો છે કે સાધુના યોગથી ધીમે ધીમે મન પાછું વળ્યું હોય, સત્સંગના યોગથી ધીમે ધીમે મન પાછું વળે, ભગવાનના ચરણમાં સ્થિર થાય. રાજકોટના શિવલાલ શેઠ હતા. શિવલાલ શેઠ, બોટાદના શિવલાલ શેઠ જુદા, આ રાજકોટના જુદા. પણ શિવલાલ શેઠ બહુ, એને રાજાએ શેઠનો ઇન્કલાબ આપેલ, એટલે રાજાએ શેઠની પદવી આપેલ. બહુ વિચક્ષણ પુરુષ. રાજા પણ ખાનગીમાં ખાનગી સલાહ એમની લે, અંગત નિર્ણયોમાં પણ રાજા એમની સલાહ લે, એવા બુદ્ધિશાળી, એવા હોશિયાર. પણ સ્વામિનારાયણ ભગવાનના એવા પ્રખર ભગત. ભગત કેવા, વ્યવહાર કુશળ કેવા. અને આપણું જે બોરડી વાળું મંદિર, જે બોરડી ગોપાળાનંદ સ્વામીની પાગમાં ભરાણી, સર માલકમ સાહેબની સાથે મહારાજની મુલાકાત થયેલી, અને બોરડીના કાંટા મહારાજની પાગમાં ભરાણા, અને મહારાજ બોલ્યા કે હજી તારો સ્વભાવ ન ગયો, અને બોરડીના કાંટા ખરી ગયા. એ જે મંદિર, એ બોરડી વાળા મંદિરના એ કોઠારી, મંદિરનો વહીવટ પણ એવો ચોખ્ખો કર્યો, એક રૂપિયો આગો પાછો થવા ન દે. અને આ વહીવટ, ભક્તો, પૈસો ખતરનાક ચીજ છે, આગો પાછો વ્યવહાર. અને એટલા માટે અમારા સંતોમાં અમારા કેવો, આ કોઠારી, ભંડારી ને પૂજારી, એનું કલ્યાણ મહારાજ કે મારા હાથમાં નથી, એનું કલ્યાણ એના હાથમાં. કારણ કે ત્યાંથી હગે વગે થઈ જાય બધું, સમજે ને? શું થઈ શકે બધું? આઢોળું થવાની સંભાવના છે. પછી કપડા ભલે ને સાધુ ના હોય કે ગ્રસ્ત ના હોય, ત્યાં જો ફેર પડે તો ઈશ્વરના દરબારમાં આયા જેમ ચક્કર ચડી જાય લખા ભગત, એમ આપણે ચક્કર ચડી જાય. લ્યો, ચડી જવાય ચક્કરે. પણ શિવલાલ ભગત એવા વ્યવહાર કુશળ અને શુદ્ધ હતા. અને એમાંય મંદિરમાં કોઈ પણ જગ્યાએ હોય ને, તુંડે તુંડે મતીર ભિન્ના, બધા માણસના વિચાર જુદા હોય. બધા માણસના વિચાર ભિન્ન ભિન્ન હોય. માણસના વિચાર જુદા જુદા હોય. પણ એમાં કેવું હોય, મંદિરમાં ઘનશ્યામ મહારાજ પધરાવા હતા. એમાં બે જૂથ થઈ ગયા મંદિરમાં. એક જૂથ એવું કીધું કે હમણાં પધરાવાની જરૂર નથી, અને બીજું જૂથ એમ કીધું કે ઘનશ્યામ મહારાજ પધરાવી તો દર્શનનું વિશેષ સુખ આવે. ભગવાન ચિત્ર પ્રતિમાના રૂપમાં તો બિરાજમાન છે જ, તો શું એ ઘનશ્યામ મહારાજ નથી? તો હવે નવા ઘનશ્યામ મહારાજ પધરાવાના બધા ખોટા ખર્ચાને, એટલે આમ બે જૂથ. એક જૂથને એમ થાય કે જો ઘનશ્યામ મહારાજ હોય તો વિશેષ દર્શન, રોજ નવા નવા શણગારના દર્શન થાય ને ભજનનું સુખ આવે. એક ગ્રુપ એવું કે ના, ખર્ચા કરવાની જરૂર નથી. એમાં રૂગનાથ ચરણદાસ સ્વામીના સંતોનું મંડળ એ રાજકોટ સત્સંગ વિચરણમાં બદલી થઈ, એની જવાબદારી આવી. એટલે ઓલા જે ભાવનાવાળા ભક્તો હતા ને, કે ઘનશ્યામ મહારાજ પધરાવા, એ બધા ભક્તો ભેગા મળીને સ્વામી પાસે આવ્યા કે સ્વામી કંઈક દયા કરો અને ઘનશ્યામ મહારાજના પધરામણા થાય એવી કંઈક કૃપા કરો. સ્વામી કે હારું. સભા બોલાવી, બધા ભક્તોને વાત કરી કે સંતો, ભક્તો, હા, એવી વાત આવી છે કે આપણે ઘનશ્યામ મહારાજ પધરાવીએ. મહારાજ અહીંયા પધારે તો વિશેષ દર્શન ભજનનું સુખ આવે. હવે સ્વામી બોલ્યા ને, એટલે જે ના પાડનાર હતા ને, એ સ્વામીની આગળ બોલી ન શકે કાંઈ કોઈ, કે સ્વામી નથી પધરાવા. એટલે બધા અંદર એકબીજાને તું બોલ, તું બોલ, આમ હળિયું કરે, પણ કોઈ બોલે નહીં. અને એમાં શિવલાલ શેઠ ઉભા થયા, કોઠારી. પણ હાથ જોડીને વિવેકી એટલા, શબ્દનું ક્યાં અતિક્રમણ ન કરે, વિવેકી એટલા હાથ જોડીને સ્વામીને કહે, સ્વામી
ઘનશ્યામ મહારાજ પધરાવાથી ભક્તોને દર્શનનું સુખ તો વિશેષ આવશે, પણ ત્રિજોરી સામે દ્રષ્ટિ કરીએ તો એમ લાગે કે એટલું પૂરતું બચત નથી આપણી પાસે એટલી કે મોટા ખર્ચાને પહોંચી વળીએ, એટલે હમણાં રહેવા દઈ તો સારું. એકદમ વિવેકથી કીધું. શું કીધું? પણ સ્વામી એવું કીધું, એ તો હવે ઘનશ્યામ મહારાજને એને પોતાને બિરાજમાન થવું હશે તો પોતે કરશે વ્યવસ્થા, આપણે શેની ચિંતા કરવાની. એટલે હવે બીજો કઈ પ્રશ્ન કરવાનો રહ્યો નહીં. એટલે સ્વામી જેમ તમે કહો છો એમ, મારે કઈ વાંધો. એ તો બેસી પછી તો બધાએ કોઈ બોલ્યું નહીં. મંદિરનું કામ શરૂ થયું. ઘનશ્યામ મહારાજના પધરામણા કરવા માટે થોડુંક એક ખંડ આખો વધારવાનો હોય, સિંહાસન બધું કામ ધમધોકાટ ચાલુ થયું. પણ પછી ઓલા બધા હોય ને, હવે શિવલાલ શેઠ રોજ સવારે દર્શનમાં આવી જાય મંગળામાં, એટલે હળી કરે, જોયું તું નામનો કોઠારી, તારું કઈ હાલતું તો છે નહીં. શું કે કોઠારી ખરો પણ નામનો તારું તો કઈ ચાલ્યું નહીં. જોયું સ્વામી તારું કઈ વાત માની? શિવલાલ શેઠ કઈ બોલે નહીં, કારણ કે બોલીએ તો અપરાધ થાય. કઈ બોલે નહીં. બીજે દિવસે બીજો, કોઠારીઓ નહીં, કાલ તમે ઉભા થઈને વાત કરી પણ તમારી વાત કોઈ માન્યું નહીં. આ કોઠારી ખરા પણ આ પદની શું કિંમત લ્યો, બધા પોતાનું ધાર્યું જ કરે છે. હવે આમ રોજ કોઈક ને કોઈક આમ હળી કરવા આવી જાય લ્યો. શિવલાલ ભગત ને એમ થયું કે આમાં પછી હવે ખોટું ક્યાંક કોઈકને ક્યારેક બોલાઈ જાય, ક્યાંક રજોગુણ વર્તું તો ક્રોધ થઈ જાય, કેવું બોલાય, અપરાધ થાય. એના કરતા શિવલાલ શેઠી નવી યુક્તિ કરી. દર્શન કરવા આવવાનો ટાઈમ બદલાવી નાખ્યો. રાજભોગ આરતી દર્શન કરવા આવે. મંગળામાં આવતા ને, મંગળામાં સુખેથી બહેન ઘરે માળા કરે, ભજન કરે. એટલે દર્શને આવતા બંધ થઈ ગયા એવું લાગ્યું. હવે સવારે આવતા હોય તો રાજભોગમાં હોય નહીં કોઈ. એટલે રૂગનાથ ચરણદાસ સ્વામીએ પૂછ્યું કે કોઈ ભગતને કે હમણાં શિવલાલ દેખાતા નથી. તો કે સ્વામી આવે તો છે પણ સમય બદલાવ્યો છે, રાજભોગ આરતીના સમય આવે છે. એમ હવે રાજભોગ આરતી થાય એટલે અમારા સંતોની પંક્તિ થાય જમવાની, એટલે મળવાનો પ્રસંગ ના આવે. સંતો જમવા નીકળી ગયા હોય. એ સભા મંડપમાં દર્શન કરવા તો આવે, પણ ત્યારે સંતો હરે કરવા નીકળી ગયા હોય એટલે મળવાનો પ્રસંગ ના આવે. એટલે આપણે એમ લાગે કે હવે આવતા બંધ થઈ ગયા છે. પણ સ્વામીએ કીધું કે આજે રોકજો, મારે મળવું છે. એટલે હરિભગતે જઈને કીધું કે આજે રોકાજો, રૂગનાથ ચરણદાસ સ્વામી તમને યાદ કરે છે. સારું, રોકાણા. એ સમય દરમિયાન સ્વામી ઠાકોર જમાડીને આવે એ સમય દરમિયાન મંદિરનું કામ ચાલતું હતું. મંદિરના કોઠારી છે એટલે કામની દેખરેખ કરવા માટે નીકળ્યા. પણ જોયું તો કામ એકદમ ચોખ્ખું ને સરસ થતું હતું. મનમાં થઈ ગયું કે મને એમ હતું કે કેમ થશે, પણ કામ બહુ સરસ થાય છે, ચોખ્ખું છે, સારું છે, બધું બરાબર ચાલે. ત્યાં સ્વામી આવ્યા ને એટલે દર્શન કરીને બેઠા. ત્યાં સ્વામીએ સીધો શિવલાલ ભગતને ભક્તો આમ ડોક્ટર જેમ હાથ નાળ ચાલે ને એમ સ્વભાવની નાળ ચાલી. શું ચાલ્યું? સ્વભાવની નાળ પકડી. જોજો સાધુ જગતમાંથી કેમ છોડાવે, વૈરાગ્ય. સ્વામીએ સ્વભાવની નાળ પકડી. તે નાળ પકડી તે એવી પકડી. સ્વામી કે શિવલાલ તમે બહુ હોશિયાર છો, વિચક્ષણ છો. રાજા પણ તમારી સલાહ લે છે ખાનગીમાં. પણ સાચું કહું શિવલાલ, દેહનું થાય છે પણ જીવનું રહી જાય છે. આમ પકડે લો કાન. દેહનું થાય છે પણ જીવનું રહી જાય છે. એટલે શિવલાલ ભગતે કીધું સ્વામી વાત સાચી છે, રહી જાય છે. શું કરશું હવે? સ્વામી તમે કહો એમ. દરરોજ સાંજે 1 કલાક 5 થી 6 તમારે કથામાં આવું, સત્સંગ કરો. ભલે સર, 5 થી 6. એટલે શિવલાલ આવે. શિવલાલ 5 થી 6. હવે આપણે કેવું હોય, નવા હોય ને સત્સંગમાં તો ક્યારે કથા ઉઠે ની રાહ જોતા હોય, ક્યારે મૂકે. કલાક થઈ ગઈ અને આપણી 1 કલાક થઈ ગઈ, ક્યારે પૂરું કરે. પણ શિવલાલ શરૂઆતમાં આવે ને 5 વાગે એક્ઝેક્ટ ટાઈમમાંથી આવે. વ્યવહારમાં ચુસ્ત 5 વાગે આવે
6 વાગે ને એટલે સ્વામી થોડું જવું પડે એવું છે, કાલે આવીશ. 6 વાગી ગયો નિયત કરેલો સમય એટલે વળી પાછા જાય, પગે લાગીને નીકળી જાય. પણ સ્વામી તો એનાય હા જીવના વૈદ છે ને, આ જીવને જ્યાં જ્યાં આસક્તિ છે એ આસક્તિ છોડાવવા માટે સાધુ એ પરમ વૈદ છે. અને જ્યાં સાધુ હાથ ચાલ્યો છે એટલે સ્વામી એ પાછા એનાથી ઉપર શિવલાલ ભગત આવે ને એટલે એવા વચનામૃત કાઢીને તૈયાર રાખે, એવું વચનામૃત કાઢીને તૈયાર રાખે ને કે લ્યો ભગત વાંચો વાંચો. એટલે વચનામૃતનું પુસ્તક ભગતના હાથમાં દે, પછી વાંચવાનું ચાલુ કરે ને એટલે ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને મૂકી ભગવાનનું ભજન કરવા ગયા. હા, સ્ત્રીમાં જો સુખ હોય તો એ સુકામાં મૂકે. આમ એવી વાતો કરીને વચનામૃત કાઢી રાખે, પછી એવી વાતો કરે ને તો વાતો કરતા કરતા ધીમે ધીમે સત્સંગમાં હા દવા અસર કરવા માંડી, ઔષધ લાગુ પડી ગયો. સત્સંગમાં કથા વાર્તા સાંભળતા કેટલો સમય જાય ને ખબર ન પડે. 5 થી 6 ની જગ્યાએ 7 વાગી જાય, 8 વાગી જાય, 9, 10 વાગ્યા સુધી. પછી સ્વામીને એમ કેવું પડે કે હવે જાઓ ભગત, 10 વાગી ગયા રાત્રિના. સત્સંગ કરતા કરતા 5 વાગ્યાના આવ્યા હોય અને સત્સંગ કરતા કરતા સમય જાય, રાત્રે 10 વાગી જાય, સમયનું કોઈ ભાન ન રહે. આમ 6 મહિના સત્સંગ કર્યો. કેટલા મહિના? 6 મહિના સત્સંગ કર્યો અને અચાનક શરીરમાં એક દિવસ બીમાર પડ્યા અને એવો રોગ થયો અચાનક આખા શરીરમાં રૂવાડે રૂવાડે પરુ ભરાયા, ભયંકર પીડા થાય, ભયંકર પીડા હતી. અને એ જમાનામાં કોઈ એવા દુખાવો ન થાય એવી ગોળીઓ નહોતી. ભયંકર પીડા, પણ પીડાની વચ્ચે પથારી વશ બધું ક્રિયાઓ થાય. પાછા એ શિવલાલ ભગત, એના કોઈ સંતાન નહોતા, ભાઈના દીકરા સાર સંભાળ રાખે, પણ પથારીમાં આટલી ભયંકર પીડા હોવા છતાં આંખમાં એક આંસુ નહીં, મોંમાંથી એક ઊંકારો નહીં. બહુ પીડા થાય ને, અને સ્વામીએ જે વાતો કરી હતી ને એ પ્રસંગ યાદ કર્યો. ભગવાન જેના ઉપર રાજી થાય ને, હા, શરીરમાં રોગ આવે ને તો એક બે ચાર કારણો, એક કર્મના કારણે, કોઈકને હળી કરી હોય તો કઠણાઈ આવે, અને બીજું તો કે ભગવાન રોગ આપે ને, રોગ છે ને દુનિયાનો સૌથી સારામાં સારો ગુરુ હોય ને તો એ રોગ છે. કોણ છે? રોગ છે ને એ બહુ મોટા ગુરુ છે. ડાયાબિટીસ ગુરુ છે, ડાયાબિટીસ, પ્રેશર. હા, એ જે રસાસ્વાદ, મહારાજે કીધું કે રસાસ્વાદ એક જીતે તો બધું જીતાય. આ ભગવાને એવા ગુરુ મૂક્યા છે, પણ આપણે ગુરુનો ઓખ પોસાતો નથી. ગુરુ છે મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ, મહારાજે કીધું કે એને ગુરુ માન્યો છે. રોગ એ ગુરુ છે. આપણે લકાઈ લકાઈને પણ ભજીયા ખાઈ ગયા હોય, પછી રાત્રે એસિડિટી ને ગુરુ લાકડી લઈને આવે, કેમ ખાધા? રાત્રે જગાડે હો, રાત્રે જગાડે. એ તીખું તળેલું ના પાડી છે, કેમ ખાધું? કદાચ દેહધારી ગુરુ હોય એની આગળ તમે કપટ રાખી શકો કે હવે હું બધા નિયમ પાડું છું, પણ આ રોગરૂપી ગુરુ છે ને એની આગળ આપણું કપટ ન ચાલે હો. હા, એ તો રાત્રે દંડો લઈને જગાડે, પછી પેટમાં કોટો થાય છે, બળે છે, બળી ગોળી ખાય. રોગ છે એ ગુરુ છે. અને ભક્તો, રહી સહી વાસના હોય, દેહમાં આસક્તિ હોય, દેહમાં આસક્તિ ચડાવવા માટે ભગવાન એ રોગરૂપી ગુરુને પ્રેરણા કરે. કોને મૂકે? રોગરૂપી ગુરુને હો. એટલે છેલ્લો જન્મ કરવાનો થાય ત્યારે ભગવાન દેહમાંથી રહી સહી વાસના ટળાવવા માટે રોગ મૂક્યો હોય ને, એટલે આવી કથાઓ સાંભળેલી ને એટલે મનમાં વિચાર આવે, હા જો મને શરીરમાં રોગ છે ને એટલે મહારાજે આસક્તિ છોડાવી, આને આ જન્મે ચોખ્ખો કરીને ધામમાં લઈ જવા માટે રોગ આવ્યો છે. એટલે રોગને પણ કૃપા પ્રસાદ માનીને સ્વીકારે, એને પીડા ન લાગે. લ્યો, વળી એમ થાય, બહુ પીડા થાય ને, આમ ચસકારા મારે ને, એકદમ બળતરા થાય, ત્યારે વળતો વિચાર આવે, હશે આપણા કર્મો બળે છે. આમ કરીને મનને પાછું વળી સંતો એ રૂગનાથ ચરણદાસ સ્વામીએ કીધેલા પ્રસંગોને એને યાદ કરે અને મનમાં હળવા થઈ જાય. આમ 1.5 મહિનો પથારીમાં રહ્યા. એક દિવસ અચાનક
ભાઈના દીકરાને કે જાને સ્વામીને કહીને મને દર્શન દેવા માટે આવે. છોકરો દોડતો મંદિરે આવ્યો. દોડતો મંદિરે આવીને સ્વામીને કહે, સ્વામી બાપા યાદ કરે છે. સારું, અમે આવીએ છીએ. સ્વામી આવ્યા. સ્વામી આવ્યા ઘરે. રૂગનાથ ચરણદાસ સ્વામી શિવલાલને કહે, શિવલાલ શું કરવું છે? રહેવું છે કે ધામમાં જવું છે? એટલે શિવલાલ ભગત હાથ જોડીને કે, સ્વામી અહીંયા સુતા સુતા ભજન થાય છે, ધામમાં ભજન. મહારાજને જ્યાં રાખે તે આપણે રાજી. મહારાજ જ્યાં રાખે તે મને કોઈ વાંધો નથી. આટલી પીડાની વચ્ચે એમ બોલે છો, મને છોડાવો દે એમ નથી કહેતા. અહીંયા પણ પથારીમાં સુતા સુતા ભજન થાય છે ને મહારાજ લઈ જાય તોય ત્યાં બેસીને પણ ભજન જ કરવું છે. મહારાજ જેમ રાજી એમ આપણે રાજી. કેવી સમજણ! મહારાજ કે એમ નહીં, જાવું છે સ્વામી તમે ને મહારાજ જેમ રાજી થાવ. કોઈ વાસના નથી ને? ત્યારે શિવલાલ ભગત કે, સ્વામી વાસના ઘણી હતી. વાસના ઘણી હતી. અહીંયા બંગલો બનાવી લઉં, અહીંયા જમીન લઈ લઉં, ઘણું બધી ઈચ્છાઓ હતી. પણ સ્વામી 6 મહિના તમે જે સત્સંગ કરાવ્યો ને સ્વામી, 6 મહિના પહેલા બધું હતું, પણ હવે એવી કોઈ ઈચ્છા રહી નથી. સ્વામી કે બોલવામાં નહીં, પાછું વળીને જો, નહીં તો ધક્કો પડશે, જન્મ લેવો પડશે. જન્મ લેવો પડશે બીજો. પાછું વળીને વિચાર કર. સ્વામી એવી કોઈ ઈચ્છા નથી. સ્વામી કે સારું. 3 વખત પૂછ્યું. સ્વામી પોતાના ભાલમાં કંકુનો ચાંદલો હતો, એમાં હાથ ઘસી શિવલાલના ભાગમાં ચાંદલો કર્યો. શિવલાલને કે, શિવલાલ લે આ અક્ષરધામનો ચાંદલો, અમે જઈએ મંદિરમાં, તું જા ધામમાં. સ્વામી મંદિરે પહોંચે ત્યાં તો છોકરો દોડતો દોડતો આવ્યો કે, સ્વામી બાપા બોલતા ચાલતા, એ મહારાજ આવ્યા છે, લ્યો ધૂન કરો. આમ ધૂન બોલાવી અને ઘડીક થઈ ન થઈ અને ત્યાં બાપાએ દેહ મૂકી દીધો. બાપા ધામમાં ગયા. સ્વામી કે સારું. ભક્તો જગતમાં આવ્યા છે, જગત રૂપી આ માયાના પ્રપંચની વચ્ચે પણ ભક્તો સર્જન તો ભગવાનનો છે. એની વચ્ચે રહી આપણું મોક્ષ રૂપી કાર્ય સાધવાનું છે.